નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ ને સૌપ્રથમ વાત કરવી છે બાઇકમાં સેલ મારી કે કારમાં ગેર પાડી જો તમે ઘરની બહાર નીકળવાના હોવ તો તે પહેલા આજનો અમારો આ વિશેષ અહેવાલ સૌ કોઈએ ખાસ જોવો જોઈએ, કારણ કે વાત વધતા અકસ્માતની છે। સુરક્ષાની જવાબદારી પ્રત્યેક જીવની છે, જે દિશામાં ચિંતા કરી છે સુરત શહેર પોલીસ કમિશનરે। દેશમાં પહેલીવાર અકસ્માતનો ગ્રાફ ઘટાડવા સુરત પોલીસ એક્શનમાં। કમાન્ડ એન્ડ કંટ્રોલથી ટ્રાફિકના નિયમોનું પાલન। રસ્તા ડભોલી બ્રિજ તરફથી આવતા વાહનોમાં બ્લેક કલરની એક્ટિવા અને વ્હાઇટ કલરનું એક્ટિવા સ્ટોપ લાઇનની આગળ આવી ગયેલ છે। ભાઈ, તમારું વાહન પાછળ લઈ લો। શહેરની તમામ ગતિવિધિઓ પર શહેર પોલીસ કમિશનરની બાજ નજર। હેલો, કમાન્ડ એન્ડ કંટ્રોલ પોલીસ ઋષભ 4 રસ્તા અડાજણ પાટિયા તરફથી આવતા વાહનો પોતાનું વાહન ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રાખે। બ્લેક કલરની એક્ટિવા અને રિક્ષાવાળા ભાઈ, તમારું વાહન ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રાખો। મિની ભારત કહેવાતા સુરત શહેરની વસ્તી 80 લાખથી વધુ છે। ટેક્સટાઇલ હબ કહો કે પછી ડાયમંડ સિટી, જ્યાં વર્ષ 2019માં 2353, તો વર્ષ 2020માં 2119, જ્યારે વર્ષ 2021માં 2288 જેટલા વાહન ચાલકોના રોડ અકસ્માતના કારણે મૃત્યુ થયા છે। આ મૃત્યુ આંકની ગતિ પર બ્રેક લાગે તે માટે સુરત શહેરમાં નવા ટ્રાફિક સિગ્નલો અને પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ નાખતા જ તેનું નિરીક્ષણ કરવા ખુદ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને ટ્રાફિક માટેના નિયમોને લઈ અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી। નિયમના ભંગ બદલ લાયસન્સ રદ કરવા સુધીના નિર્દેશ પણ આપ્યા હતા। આપણી આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં આ વર્ષે ગયા મહિનાને આજની બરોબરીમાં આપણે આ સિગ્નલોના કારણે ખૂબ મોટી સંખ્યામાં એક્સિડન્ટોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે। એની સામે 11 જેટલા ફેટલ એક્સિડન્ટો ઓછા થયા છે, 20 જેટલા બીજા ગંભીર એક્સિડન્ટો ઓછા થયા છે। આપણે જે દર વર્ષે આ મહિનાની અંદરની એવરેજ ગયા મહિનાની ને આ મહિનાની એવરેજ જ્યારે મેળવી ત્યારે 11 લોકોના જીવ બચાવવામાં આ સિગ્નલોના હિસાબે આપણે સફળતા મળી છે। આ મૃત્યુ આંકનો ગ્રાફ દિવસે ને દિવસે વધે નહીં અને લોકોનું જીવન સુરક્ષિત રહે તે દિશામાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શરૂ કરી છે અનોખી પહેલ। પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમથી જ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલનું મોનિટરિંગ થાય છે। ટૂંકમાં સમજાવીએ તો સિગ્નલ પ્લસ સીસીટીવી પ્લસ સ્પીકર ઇઝ ઇક્વલ ટુ સેફટી, આ થીમ પણ અહીં અપનાવવામાં આવી છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ પોલીસ ઋષભ 4 રસ્તા તાડવાડી તરફથી આવતા વાહનો પોતાનું વાહન ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રાખો। 8 થી 10 એક્ટિવા ઝીબ્રા ક્રોસિંગને આગળ આવી ગયેલી છે, જે વાસ્તવમાં બિરદાવવા લાયક છે। વધુમાં પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમથી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું લાઈવ માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી થાય એવું કે કોઈ વાહન ચાલક નિયમથી અજાણ હોય તો તે પણ માહિતગાર થાય। હેલ્મેટ વાળા ભાઈ, અવાજ આવે છે? હેલો, કમાન્ડ એન્ડ કંટ્રોલ પોલીસ પ્રાઇમ માર્કેટ ગુટકા ભવન તરફથી આવતા વાહનો
વાહન ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રાખો. મરૂન કલરની 4 વ્હીલ અને 2 વ્હીલ વાળા ભાઈઓ. આમ શહેરની તમામ ગતિવિધિઓ પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ખુદ નિરીક્ષણ કરતા હોય છે અને સહકર્મીઓને ટ્રાફિક અવેરનેસ સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પણ પાડતા હોય છે. જે માટે એક સમયમાં સુરત બદનામ હતું કે ટ્રાફિક ફોલો નથી કરતું. અત્યારે આપણે સુરત શહેરના કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કંટ્રોલ રૂમમાં કેવી રીતની પદ્ધતિ હાલ અપનાવવામાં આવી રહી છે. કારણ કે જે સિગ્નલ જે બંધ રહેતા હતા, જે તમામ વસ્તુઓ હતી, તે સિગ્નલો હવે ચાલુ થઈ ગયા છે અને ખુદ સુરત શહેરના પોલીસ કમિશનર છે તેઓ અહીં ઉપસ્થિત છે. अपना शहर लगभग 80 लाख જેટલા પોપ્યુલેશનના શહેર છે સુરત શહેર, અને અમારા જો ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ માર્કેટ, એના સિવાય ઘણા બધા બીજી ફેક્ટરીઓ છે. તો એના લીધે હજારો લાખોની સંખ્યામાં બહાર ગામથી લોકો અહીંયા આવતા હોય છે અને શહેર એટલા વિકાસ થઈ રહ્યા છે, ચારો બાજુ વિકાસ થઈ રહ્યા છે, મેટ્રોના કામ થઈ રહ્યા છે. તો આપણા જો ટ્રાફિક સિગ્નલો જો લગાવવામાં આવેલા છે જો તો એમાં જો નિયમનના જો પાલન પણ બધા જરૂરી છે કે લોકો કરે. એના કારણ એવું છે જો કે અમે લોકો એક શિસ્ત शहर तरीके जो ओळखाઈએ છીએ. नंबर 1 क्लीनिंगમાં हम लोग नंबर 1 છીએ જો શહેર. તો આ જ રીતે જો તમામ ડિસિપ્લિન બી રહીએ તો ટ્રાફિક નિયમન સારી રીતે થાય, સિગ્નલોનું પાલન થાય. અને આ હિસાબથી અમે લોકો જો અત્યારે ઝુંબેશો પાડી છે જો એના ભાગરૂપે એક પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી અમે લોકો તમામ જંકશનો ઉપર મૂકવા જઈ રહ્યા છે. અત્યારે 50 જંકશન ઉપર આવી ગયા છે. તો સીસીટીવી કેમેરા જ્યાં અમારા પીટીઝેડ કેમેરાઓ છે એના લઈને અને આ જ પબ્લિક એડ્રેસ સિસ્ટમમાં કંટ્રોલમાં બેઠા બેઠા કોઈ પણ જગ્યા એક જગ્યા યા 50 જગ્યા એક સાથ અમે કોઈ પણ એનાઉન્સમેન્ટ કરી શકીએ. લોકોનો ગાઈડ બી કરીએ છીએ જો ટ્રાફિક ઝેબ્રા ક્રોસિંગ સે આગળ આવી જાય છે એના માટે કરીએ છીએ. એના સાથે ઘણી બધી સૂચનાઓ છે જેના પાલન કરવા માટે કે ભાઈ ડાબી બાજુ જવાના હોય તો ડાબી બાજુવાળા લેનમાં તમે રહો જોઈએ. અને કોઈ રસ્તા જોઈએ માન લો તમે સીધા જવા માંગો છો, ડાબી બાજુનો રોડ બ્લોક નહીં કરો. સાથોસાથ જોઈએ તમે ટ્રાફિકના જેટલા નિયમો છે એના બી પાલન કરતા રહો જોઈએ. એકબીજાને રિસ્પેક્ટ કરો રોડ ઉપર જોઈએ. આ તમામ સૂચનાઓ અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમ સે આપીએ છીએ. અને અત્યારે જો અમારી ટ્રાફિક પોલીસ છે જો જગ્યા પર ઊભી રહે છે એના પણ અમે અહીંયાથી કેમેરામાં જોઈને એના બી સૂચના આપીએ છીએ કે કોઈ મોબાઈલ ઉપયોગ નહીં કરે, સમય વ્યર્થ નહીં કરે અને એક જગ્યા ઊભા નહીં રહે, વાતો નહીં કરે, બલ્કि બધા લોકો એલર્ટ રહે. તો સ્ટાર્ટિંગ અમે લોકો જો કરી છે તો તમામ સિગ્નલોને બી અમે અત્યારે સિંક્રોનાઇઝ કરીએ છીએ. અમુક રોડ ઉપર બહુ જ્યાદા ટ્રાફિક છે, અમુક રોડ ઉપર કમ છે. ટાઈમિંગ અલગ અલગ છે. અહીંયા અર્લી મોર્નિંગ 6-7 વાગે હીરા માર્કેટ અને ટેક્સટાઇલ માર્કેટ ચાલુ થઈ જાય છે. તો આ જ રીતે અલગ અલગ ટાઈમના હિસાબથી સિગ્નલ સમય જો પૂરા અત્યારે આ કરી રહ્યા છીએ. અને બધા મારી રિક્વેસ્ટ છે કે કદાચિત આપના 2-5 મિનિટ આગે પીછે થાય, મોડો થાય, લેકિન એક તો સૌથી મોટા આપણે એક શિસ્તબદ્ધ શહેર તરીકે ઓળખાઈએ જોઈએ. એના માટે બધાને રિક્વેસ્ટ છે કે આપ અમે સહકાર આપવો જોઈએ. કારણ કે આપ બીજા બડા શહેરોમાં જાઓ છો, બોમ્બે જાઓ છો, દિલ્હી જાઓ છો, અમદાવાદ જાઓ છો, આપ જોતા હશો ટ્રાફિક નિયમન બધા પાલન થાય છે, ટાઈમો પણ લાગે છે, ટ્રાફિકના પ્રમાણમાં સિગ્નલો એડજસ્ટ કરતા હોય છે. તો અહીંયા બી બધા ટ્રાફિક પોલીસનો કોઓપરેટ કરો એ બધા. સૌની સલામતી માટે શહેર પોલીસ કમિશનર જનતા પાસે સહકાર માંગી રહ્યા છે. ત્યારે શહેરીજનો પોલીસ વિભાગના આ અભિગમને કઈ દિશામાં બિરદાવે છે હવે તે પણ જાણીએ. સુરત શહેરમાં જે રીતે ટ્રાફિકનું નિયમનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, વર્ષો પછી ફરી એકવાર સુરત શહેરમાં ટ્રાફિકનું સંચાલન થઈ રહ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પબ્લિક એડ્રેસિંગ અહીં કરવામાં આવી રહ્યું છે. પબ્લિક એડ્રેસિંગમાં લોકોને નિયમોનું કઈ રીતે પાલન કરવું તે તમામ વસ્તુઓ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ઝેબ્રા ક્રોસિંગ પર ગાડી ઊભી રાખવી કે નહીં તે તમામ વસ્તુઓને લઈને અહીં જે એડ્રેસિંગ કરવામાં આવતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક જે લોકો સજાગ થાય તે માટેના તમામ પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવ્યા છે અને ટ્રાફિક નિયમનનું વ્યવસ્થિત રીતે પાલન થાય તે તમામ રીતે અહીં જે ટ્રાફિક નિયમન જે સુરત પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અહીં લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે જે લોકો અહીં છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ જે આ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે તેનાથી લોકોને કેટલો ફાયદો, ક્યાંક અગવડતા તો નથી પડી રહી? બેન, ઝેબ્રા ક્રોસિંગ ને ટ્રાફિક નિયમનનું પાલન થઈ રહ્યું છે, શું કહેશો, કેટલી સુવિધા? કઈ નહીં સર, હમણાં તો ચાલે છે સિગ્નલ, એના માટે અમે એને ફોલો પણ કરીએ છીએ. પોલીસ નહીં હોય તો પણ એકચ્યુઅલી અમે ઊભા જ રહીએ છીએ, એટલે કોઈ તકલીફ એવું નથી આવતું.
જે સમય મર્યાદા હતી તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે શરૂઆતના સમયમાં વધારો થયો છે. હા એ તો છે જ, પણ કંઈ નહીં થશે, એઆઈ આવશે એટલે બધું થઈ જશે સારું. ચોક્કસપણે એઆઈ આવશે ને ટ્રાફિક નિયમોનું જે પાલન છે તે પણ થશે. કેટલાક રિક્ષાવાળા છે જે મહત્વે નિયમો તોડતા હોય છે, પરંતુ રિક્ષાવાળા પણ હાલ અહીં ટ્રાફિક સાથે ઊભા છે. कैसा लग रहा है आपको ट्रैफिक का नियमन का पालन कर रहे हैं? अच्छा है भाई साहब. होना चाहिए नहीं? हाँ हाँ बराबर. होना चाहिए ना ट्रैफिक. ये ચોક્કસપણે ટ્રાફિક જે રિક્ષાવાળા છે તે જી જી होना तो चाहिए, लेकिन 15 मिनट के बदले आधा घंटा लगता है. अगर हमको यहाँ से एलबी तक जाना है तो आधा घंटा लगता है. पहले कितना समय लगता था? 15 मिनट, अब आधा घंटा लगता है. તો એ જ વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક સમયમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ શરૂઆતના સમયમાં જ્યારે આ તમામ વસ્તુઓ છે, શરૂઆતના સમયમાં કોઈ પણ નિયમનું પાલન કરવું હોય તો અગવડતા પડતી હોય છે, પરંતુ જ્યારે તે એકવાર સુશોભિત રીતે થઈ જાય છે ત્યારે તેમાં કોઈને પણ અગવડતા પડતી નથી. અને જો ટ્રાફિક નિયમનનું પાલન કરશો તો જે રીતે પોલીસ કમિશનરે જણાવ્યું કે જે એક્સિડન્ટ્સ વગેરે છે એ બધામાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે. અને શરૂઆતના સમયમાં જ્યારે આ ટ્રાફિક નિયમનનું પાલન શરૂ થયું ત્યારથી જ એક્સિડન્ટની જે વાત કરવામાં આવે તેમાં ક્યાંક ને ક્યાંક મોટો ઘટાડો પણ જોવા મળ્યો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે હું મિત્ર રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત.